નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મૃત્યુ પામેલા યુવાનોના પરિવારને મળી આર્થિક સહાય। મોરારી બાપુએ પરિવારો માટે આર્થિક સહાયની કરી જાહેરાત। પોરબંદરમાં જીઆઈડીસી રોડ બિસ્માર હોવાથી લોકોને મુશ્કેલી। રોડનું વહેલી તકે નવીનીકરણ કરવા સ્થાનિક વેપારીઓની માંગ। પોરબંદરના ખાપડ વિસ્તારમાં વીજપોલ ધરાશાય થતા અકસ્માત। જેસીબી વીજ લાઇન પર અડી જતા અકસ્માતમાં કારને નુકસાન। પોરબંદરમાં જડેશ્વર મંદિર આસ્થા, શ્રદ્ધા અને અધ્યાત્મનું કેન્દ્ર। ગુજરાત ન્યૂઝ પર મંદિરનો જુઓ ખાસ ધાર્મિક અહેવાલ। પોરબંદર એરપોર્ટ નજીક બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં 4 યુવાનોના નિધન થયા છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે। ત્યારે પ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુએ આ દુર્ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને મૃતક યુવાનોના પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે। અખબારી અહેવાલ દ્વારા આ દુર્ઘટનાની જાણ થતાં મોરારી બાપુએ મૃતક યુવાનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। તેમણે માનવતાવાદી અભિગમ દાખવી અને પ્રત્યેક યુવાનના પરિવારોને ₹15,000ની સહાય જાહેર કરી છે। કુલ ₹60,000ની હનુમંત સંવેદના સહાયતા રાશિ પરિવારોને મોકલવામાં આવી છે। પૂજ્ય મોરારી બાપુના આદેશ મુજબ પોરબંદર સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આજે મૃતક યુવાનોના ઘરે રૂબરૂ જઈ આ સહાય રાશિ અર્પણ કરવામાં આવી રહી છે। બાપુએ શોકગ્રસ્ત પરિવારોને આ મુશ્કેલ સમયમાં હિંમત રાખવા સંદેશ પાઠવ્યો છે। મોરારી બાપુએ આ યુવાનોના આત્માની શાંતિ માટે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં જીઆઈડીસી રોડ અતિ બિસ્માર હાલતમાં છે। ત્યારે આ રોડનું નવીનીકરણ ન થતા સ્થાનિકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આ રોડનું વહેલી તકે નવીનીકરણ કરવા માંગ ઉઠી છે। મારું નામ નિર્મલસિંહ ગુરુબક્ષસિંહ હિંમત। મારી ઇલેક્ટ્રિકની દુકાન છે હિંમત રિવાઇન્ડિંગ કરીને। છેલ્લા 30 વર્ષથી આ દુકાનમાં હું બેઠો છું અને કામ કરું છું। મને 10 વર્ષે એક રોડ બનતા દેખાણો હતો, એ ડામર જરાક પાથરી ગયા હતા। એ પછી 30 વર્ષથી આ રોડ બન્યો જ નથી। આ રોડ બનાવવો નથી કે રોડ બનવો નથી કે હું છે કાંઈ ખબર નથી પડતી। જ્યારે કોઈ પણ મોટાને આવવું હોય, મોટાને કોઈ ફંક્શન કરવું હોય તો એ રોડ ઉપર માટી ધૂળ પાથરી દે છે, ત્યારે આવી જાય, એ આરામથી નીકળી જાય ને પછી અમારે ધૂળ ખાવાની રહીએ। અમારા ભાગમાં ખાલી ધૂળ જ આવે, નકરી માટી ને માટી જ આવે। એ પછી ગયા પછી કોઈ આવતું જ નથી। હવે એ જવાવાળા એ નથી જોતા કે રોડ છે કે પછી માટી પાથરેલી છે। અમે છેલ્લા 30 વર્ષથી આ ખાડા ને ખરબા ને બધું જોયું છે, પણ કોઈ જાતનું કોઈ નિકાલ જ નથી કરતા। એ કે ઉદ્યોગનગરમાં છે ને આ ઉદ્યોગનગર વાળા કે મેં તો અહીંયા ફરિયાદ કરી, પણ હવે પેલા એ ટેબલ પર બેસીને ડિસાઇડ કરે કે આ રોડ કેમાં આવે છે, ઉદ્યોગમાં આવે છે કે પછી નગરપાલિકામાં આવે। જો મહાનગરપાલિકામાં આવતું હોય તો ઉદ્યોગ મહાનગરપાલિકામાં આવે કે નથી એ પાકું કરે। એ પાકું નથી કરી શકતા, એ તો કરે છે શું? મારું નામ પ્રિયંક પ્રદીપભાઈ કોટેચા છે, બરાબર। હું અહીંયા પોરબંદરમાં અહીંયા આ એરિયામાં રહું છું ને અહીંયા મારી શોપ પણ છે। અહીંયા એટલું બધું ડસ્ટિંગ ઉડે છે કે અમે સવારે 9 વાગે શોપ ખોલીએ, અમારે 12:30 1 તો ખાલી ધૂળ કાઢવામાં જાય। અડધો દિવસ અમારો ધૂળ કાઢવામાં વયો જાય। અહીંયા ખાડા એટલા છે કે અમે કોઈ નીકળી શકતા છે, બરાબર। અમને જો આ વખતે આ રસ્તાનો જવાબ નહીં મળે તો અમે વોટિંગ કોઈ કરવા જવાના છે। આ એરિયાને એક પણ વ્યક્તિ વોટિંગ નહીં કરે, કેમ કે એક તો અહીંયા ધંધાની પ્રોબ્લેમ છે ને માથેથી આ બધું ખાડા ને ખડબા ને એવું બધું છે, બરાબર। વરસાદમાં એટલું બધું પાણી ભરાય છે કે અમારી દુકાન છે એની અંદર કેટલી બધી નુકસાની આવે છે, એવું બધું પ્રોબ્લેમ છે આ એરિયામાં। મોટા ખાડા છે, કેટલા બધા એક્સિડન્ટ થાય, કેટલા માણસો પડે, હાલીને જવાવાળા નીકળી નથી શકતા, ઠેબા આવે, સીમા વિનાની પ્રોબ્લેમ છે આ એરિયામાં। અમે નગરપાલિકામાં ફરિયાદ કરીએ તો નગરપાલિકા વાળા એમ કહે છે કે આ જીઆઈડીસી માં આવે,
જીઆઈડીસી ને ફરિયાદ કરીએ તો એમ કે આ નગરપાલિકામાં આવે છે. અમે છે ગાંધીનગર લગન ફરિયાદ કરીને જોઈ લીધું, ક્યાંય પણ અમારા રસ્તાનું કામ થતું નથી. 20 વર્ષથી આ રસ્તાનું હું આ એરિયામાં 20 વર્ષથી છે, 20 વર્ષથી મેં આ એરિયામાં રસ્તો જોયો નથી. પેલા તો હું એટલું કહેવા માંગુ છું કે આ પોરબંદરની પ્રજા છેલ્લા 30 વર્ષથી આ વિકાસના નામે મત આપ્યા છે કે પોરબંદરની પ્રજાએ એટલો વિશ્વાસ કર્યો, ગાંડો વિશ્વાસ કર્યો કે પોતાના ઘરના ઉપર વિશ્વાસ કરતા વિકાસ ઉપર વિશ્વાસ કર્યો. આ કેવો વિકાસ છે? આ ઉદ્યોગનગર, આપણે આશાપુરા ચોકડી કે જ્યાં અહીંયા આપણે ઉદ્યોગનગરમાં જીઆઈડીસીમાં આટલા ઉદ્યોગો છે, તો એને આજે 20-25 વર્ષથી આ સ્થાનિક લોકોને અહીંયા રસ્તો નથી મળ્યો. આ તમે આઇકોનિક ખાડા રોડ જોઈ શકો છો. આ આઇકોનિક ખાડા રોડમાં 20 વર્ષથી આ વિકાસે જોયું જ નથી. આ સરકારે ફક્ત શું જોયું એ જ ખબર પડતી કે આ પોરબંદરને અંધારામાં નાખી દીધું, કે ભૂખ ભેગું કરી દીધું છે. આ સ્થાનિકો એટલા ઉભા છે એ ખોટા નથી. આ વિકાસના નામે વોટ લીધા છે, તો આ સ્થાનિક ઉદ્યોગનગરની પ્રજા અત્યારના રોડ માંગે છે કે આજે ભીખ નથી માંગતી, એના વોટનું વળતર આપો. તમે શા માટે તમે દૂર ભાગો છો? આ જીઆઈડીસી ની પ્રજા તમને વધાવવા માંગે, વિકાસને વધાવવા માંગે, પણ અમે એને કામ તો આપો. એક રોડ નથી આપતા, એક મુતેડી નથી આપી શકતા તમે. આ તમારો કઈ જાતનો વિકાસ છે તમારો? આશાપુરા ચોકડી આગળ આ બધા સ્થાનિકો અમારી સાથે છીએ. અહીંયા વર્ષોથી પ્રોબ્લેમ છે, જે અમિતભાઈએ કીધું એ રીતે. અહીંયા કોઈ ધ્યાન દેતું નથી, ચોમાસામાં નીકળાતું નથી. અહીંયા જાહેર રસ્તો છે. હવે આ સ્થાનિકો જ્યારે રજૂઆત કરે છે ત્યારે નગરપાલિકા એવું કહે છે કે જીઆઈડીસીમાં આવે છે. જીઆઈડીસીને રજૂઆત કરે એટલે એ લોકો એવું કહે છે કે જીઆઈડીસીમાં આવે છે. નગરપાલિકા એવું કહે છે જીઆઈડીસીમાં, જીઆઈડીસી એવું કહે છે નગરપાલિકામાં. જેની અંડરમાં આવતું હોય, પ્રજાના વોટ લે છે સરકાર અને પ્રજાનો ટેક્સ પર લે છે મહાનગરપાલિકા. તો મહાનગરપાલિકાની જવાબદારી બને છે કે અહીંયા રસ્તા બનાવવા, ગટરની વ્યવસ્થા આપી. અને ચોમાસામાં તો બહુ અત્યંત દયનીય સ્થિતિ બની જાય છે. ત્યાંથી લોકો નીકળી નથી શકતા, વાહન નીકળી નથી શકતા. અહીંયા આવ્યા પછી સ્થાનિકોને જાણવા મળ્યું છે કે ગયા ચોમાસામાં અહીંયા અકસ્માત ખૂબ થયેલ છે અને મૃત્યુ પણ થયેલ છે. તો બહુ દયનીય હાલત છે. અને અહીંયાથી ઘણા બધા સ્કૂલ વાહનો નીકળે છે, તો બાળકો અહીંયાથી સ્ટડી કરવા માટે જાય છે. તો રસ્તો બહુ ખરાબ છે, તો અકસ્માતનો ભય હંમેશા રહે છે. અને આ રસ્તોમાં ધૂળની ડબરી એટલી ઉડે છે કે આજુબાજુના દુકાનોવાળાને રહીશોના કેવી પરિસ્થિતિ હશે, સરકાર અને નગરપાલિકા અહીંયા બેઠા પરિસ્થિતિ નહીં સમજી શકે. એક વખત સ્થળ ઉપર આવે તો એને પરિસ્થિતિ ખ્યાલ પડે કે ધૂળની ડમરી કેટલી ઉડે છે. પોરબંદરના આરજીટી કોલેજના જર્જરિત બિલ્ડિંગનું હાલ રિનોવેશન કામ ચાલી રહ્યું છે. ત્યારે આ બિલ્ડિંગમાં આવેલ દરબાર હોલની છતમાં રહેલ ઉપલબ્ધ 100 વર્ષ જૂના ચિત્રોનું પણ કુદરતી કલરો મારફતે નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે. પોરબંદરના બિરલા કોલોની રોડ પર આવેલ આરજીટી કોલેજ રાજાશાહી બિલ્ડિંગ જર્જરિત થતા આ બિલ્ડિંગને સરકાર દ્વારા રિનોવેશન કરવા માટે 2 તબક્કામાં ગ્રાન્ટની ફાળવણી કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં મુખ્ય બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવ્યું હતું, ત્યારે બીજા તબક્કામાં આરજીટી કોલેજના ગેસ્ટ, દરબારી હોલ, ગેટ અને ફુવારા સહિતના વિસ્તારોનું રિનોવેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હાલ દરબારી હોલની છતના 100 વર્ષ જૂના 28 જેટલા ચિત્રોનું નેચરલ લેન્ડસ્કેપ, ઝોમેટ્રિક પેટર્ન અને માઇક્રોલોજી પેટર્ન મારફતે કૃત્રિમ કલરના બદલે અલગ અલગ પથ્થરોમાંથી બનાવેલ કુદરતી કલરોમાંથી નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. આ ચિત્રો આગામી 2 માસમાં તૈયાર થઈ જશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ લેબોરેટરી રજાના દિવસોમાં બંધ રાખવામાં આવે છે અને માત્ર ઇમરજન્સી રિપોર્ટ કરવામાં આવે છે. ત્યારે આ લેબોરેટરીમાં દાખલ દર્દીઓના રિપોર્ટ પણ રજાના દિવસોમાં કરવા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વિવિધ વિભાગમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં અનેક દર્દીઓને સારવાર અર્થે દાખલ પણ કરવામાં આવતા હોય છે. પરંતુ હોસ્પિટલમાં આવેલ લેબોરેટરીમાં રજાના દિવસોમાં માત્ર ઇમરજન્સી રિપોર્ટ જ કરવામાં આવતા હોવાથી દાખલ દર્દીઓના જરૂરી રિપોર્ટ થતા નથી, જેથી દાખલ દર્દીઓની રિપોર્ટ વગર સારવાર પણ અટકી જાય છે. ત્યારે રજાના દિવસોમાં દાખલ દર્દીઓના રિપોર્ટ કરવા જીવનભાઈ જોંગી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
મેડિકલ આપણે લેબોરેટરી છે તો શનિ રવિવારે લેબોરેટરીમાં કામ દાખલ થયા બાળકો તો શનિ રવિવારે લેબોરેટરીમાં થતું નથી. દાખલ દર્દીઓ માટે શનિ રવિવારે ચાલુ રાખવું છે ને એને રિપોર્ટ કરવો જોઈએ જેનાથી એને તાત્કાલિક સારવાર મળે, આવી મારી માંગણી છે. રજાના દિવસોમાં દાખલ દર્દીઓના રિપોર્ટ ન થતા અમુક દર્દીઓને રજા પણ મળતી નથી અને ફરજિયાત તેને રજાના દિવસોમાં હોસ્પિટલમાં જ દાખલ રહેવાની ફરજ પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં એક જેસીબી મશીન પસાર થતી વેળાએ વીજ લાઇન પર અડી ગયું હતું, જેમાં 4 જેટલા વીજપોલ ધરાશાયી બન્યા હતા, જેથી અહીં પાર્ક કરેલ 2 કારને નુકસાન પહોંચ્યું હતું. પોરબંદરના ખાપટ વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટર તેમજ રસ્તાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ કામગીરી કરતા એક જેસીબી મશીન વીજ લાઇન નીચેથી પસાર થયું હતું. તે દરમિયાન વીજ લાઇન પર અડી જતા 4 જેટલા વીજપોલ ધરાશાયી બન્યા હતા. આ ઘટનામાં વીજપોલ આસપાસ પાર્ક કરેલ 2 કાર પર વીજપોલ ધરાશાયી થતા બંને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાને લઈને આ વિસ્તારમાં કલાકો સુધી વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. તો આ ઘટના બાદ પીજીવીસીએલનું સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. ત્યારબાદ વીજપોલના સમારકામની કામગીરી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાની ભરપાઈ માટે 31 માર્ચ સુધી વ્યાજ માફી યોજના જાહેર કરાઈ હતી, ત્યારે આ વ્યાજ માફી યોજના લંબાવવા ફારૂકભાઈ સુરિયા દ્વારા રજૂઆત કરાઈ હતી, જેને લઈને હવે જૂન સુધી આ યોજના લાગુ કરવામાં આવતા ફારૂકભાઈ સુરિયા દ્વારા મનપાનો આભાર વ્યક્ત કરાયો હતો. હું ફારૂક સુરિયા. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે જૂના વેરા જે લોકોના બાકી છે પ્રજાના, એની ઉપર 18% જેવું વ્યાજ જે લગાડવામાં આવે છે. આ વ્યાજ માફીની સ્કીમ મહાનગરપાલિકાએ જાહેર કરી હતી અને એમાં 31 માર્ચ એની અંતિમ તારીખ હતી. અમારી ત્યારે પણ કમિશનર સાહેબ પાસે રજૂઆત કરીને કરેલી માંગણી કે આ તારીખને જો વધારી દેવામાં આવે તો પ્રજાલક્ષી આ નિર્ણયને મહાનગરપાલિકાએ જૂન સુધી 3 મહિનાની જે મુદત વધારી છે અને એ ખૂબ જ આવકારદાયક નિર્ણય છે મહાનગરપાલિકાનો. આ મહાનગરપાલિકાની પ્રજાલક્ષી યોજનાનો લાભ પોરબંદરની તમામ પ્રજાએ ત્વરિત લેવો જોઈએ અને આ 3 મહિના દરમિયાન એના જે બાકી વેરા હોય એને જો ભરી આપે તો એને જે 18% વ્યાજ છે એમાં 60-40ના રેશિયામાં માફી મળે છે. તો પ્રજાએ આ માફીનો લાભ વધુમાં વધુ લે અને 3 મહિના માટે જે મુદત વધારી છે એ બદલ અમે પોરબંદર મહાનગરપાલિકાનો ફરી એક વખત ખૂબ આભાર વ્યક્ત કરીએ. પોરબંદરમાં ડોક્ટર વી.આર. ગોઠાણીયા મહિલા કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં કોલેજની 250થી વધુ વિદ્યાર્થીનીઓએ સહભાગી થઈ હતી. સ્થાનિક સ્વરાજ્ય એકમોની સામાન્ય, મધ્યમ સ્તર અને પેટા ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ વધારવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્વેપ કાર્યક્રમ અંતર્ગત મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને જિલ્લા શિક્ષણ અધિકારી તથા સ્વેપ નોડલ અધિકારી વી.કે. પરમારની ટીમ દ્વારા ડોક્ટર વી.આર. ગોઠાણીયા મહિલા કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજની 250થી વધુ વિદ્યાર્થીનીઓ તેમજ અધ્યાપકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્યએ મતદાનના મહત્વ પર પ્રકાશ પાડી દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ તેવી અપીલ કરી હતી. ત્યારબાદ સ્વેપ નોડલ પ્રતિનિધિ સંદીપ સોનીએ પણ મતદાર જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે પ્રશ્નોત્તરી કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓની શંકાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રથમ વખત મતદાન કરનાર વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજની તેજસ્વી વિદ્યાર્થીનીઓને મૈત્રી સોલંકી અને ગ્રીષ્મા વારાએ પણ મતદાન જાગૃતિ અંગે પ્રેરણાદાયક ભાષણો આપી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ પોલીસ મથકમાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ₹3,13,800ની રકમના ચોરી થયેલા સોના ચાંદીના દાગીનાના શોધી અને તેના મૂળ માલિકને પરત આપવામાં આવ્યા હતા. આ તકે અરજદારોએ પોલીસનો આભાર માન્યો હતો.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા 430થી વધુ સફાઈ કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરાઈ હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સફાઈ કર્મચારીઓના આરોગ્યને પ્રાથમિકતા આપતા હેલ્થ ચેકઅપ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા સફાઈ કર્મચારીઓ માટે આ કેમ્પ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે એક સરાહનીય પહેલ તરીકે સાબિત થયો હતો. આ સફાઈ મિત્ર હેલ્થ સુરક્ષા ચેકઅપ કેમ્પમાં વિવિધ વિભાગના નિષ્ણાંત ડોક્ટરો, ફિઝિશિયન, સર્જન તેમજ અનુભવી સ્ટાફ નર્સોની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન લગભગ 430 જેટલા સફાઈ કર્મચારીઓનું વિગતવાર મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સામાન્ય રોગચાળો તેમજ અન્ય આરોગ્ય સમસ્યાનું નિદાન કરવામાં આવ્યું હતું. જરૂરી દર્દીઓને સ્થળ પર જ દવાઓ આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં જડેશ્વર મહાદેવનું પવિત્ર મંદિર આસ્થા, શ્રદ્ધા અને અધ્યાત્મનું અનોખું કેન્દ્ર ગણાય છે. શહેરના મુખ્ય માર્ગ પર સ્થિત આ પ્રાચીન મંદિર વર્ષોથી ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. રોજબરોજ અહીં હજારો ભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવે છે. જડેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ સાથે અનેક લોકવાયકા અને માન્યતાઓ જોડાયેલી છે. કહેવાય છે કે આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે, એટલે કે કોઈ માનવ હસ્તે સ્થાપિત કરવામાં આવ્યું નથી, પરંતુ તે જમીનમાંથી સ્વયં પ્રગટ થયું હતું. આ વાતને કારણે ભક્તોમાં આ સ્થળ પ્રત્યે વિશેષ શ્રદ્ધા જોવા મળે છે. લોકો માનતા રાખે છે કે અહીં મહાદેવનું ચમત્કારિક નિવાસ છે અને અહીં અવારનવાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. લોકકથાઓ અનુસાર જ્યાં આજે જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં અગાઉ જેલ વિસ્તાર હતો. આ જેલમાં રહેલા કેદીઓ ખેતીનું કામ કરતા હતા. એક દિવસ ખેતી દરમિયાન જમીન ખોદતી વખતે અચાનક શિવલિંગ પ્રગટ થયું હતું. આ ઘટના સૌ માટે આશ્ચર્યજનક બની હતી. કેદીઓએ આ વાત જેલના અધિકારીઓને જાણ કરી અને બાદમાં સ્થાનિક લોકોએ આ સ્થળને પવિત્ર માની અહીં મંદિરનું નિર્માણ કર્યું હતું. ત્યારથી જ આ સ્થળ જડેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અને આજે પણ આ લોકવાયકા ભક્તોમાં જીવંત છે. સમય જતાં આ મંદિર શહેરની ધાર્મિક ઓળખ બની ગયું છે. સવારથી સાંજ સુધી ભક્તો અહીં મહાદેવના દર્શન કરવા માટે આવે છે. ખાસ કરીને સોમવાર અને શ્રાવણ માસ દરમિયાન ભક્તોની સંખ્યા અનેક ગણી વધી જાય છે. ભક્તો દૂધ, બેલપત્ર, ફૂલ, ધતુરા અને ગંગાજળ સાથે અભિષેક કરી ભગવાન શિવને પ્રસન્ન કરે છે. અહીં એક વિશેષ પરંપરા પણ જોવા મળે છે, જેમાં ભક્તો શિવલિંગ પર શેરડીનો રસનો અભિષેક કરે છે. માન્યતા છે કે આ રીતે અભિષેક કરવાથી મહાદેવ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મહાશિવરાત્રિના પર્વ પર તો અહીં વિશેષ ધૂમધામ રહે છે. ભક્તો રાતભર જાગરણ કરે છે, ભજન કીર્તન ગાય છે અને મહાદેવના નામનો જાપમાં લીન થઈ જાય છે. મંદિરને ફૂલોથી શણગારવામાં આવે છે અને વિશેષ આરતી તથા પૂજાનો કાર્યક્રમ યોજાય છે. શહેર અને આસપાસના ગામડાઓમાંથી હજારો ભક્તો અહીં ઉમટી પડે છે. ઘણા ભક્તો તો મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ રાખી રાત્રે મહાદેવના દર્શન કરી પોતાના વ્રતનું પારણું કરે છે. જડેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ તે શહેરની સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક પણ છે. અહીં આવતા ભક્તોમાં તમામ વર્ગ અને સમાજના લોકો જોવા મળે છે. આ મંદિર લોકોમાં એકતા, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા જગાડવાનું કાર્ય કરે છે. ઘણા લોકો પોતાની જીવનની મહત્વપૂર્ણ ક્ષણો, જેમ કે નવા વ્યવસાયની શરૂઆત, સંતાન પ્રાપ્તિ માટેની માનતા અથવા કોઈ મુશ્કેલીમાંથી મુક્તિ માટે અહીં પ્રાર્થના કરવા માટે આવે છે. પોરબંદર અવારનવાર પ્રવાસીઓ પણ જડેશ્વર મહાદેવના દર્શન કરવા અવશ્ય આવે છે. શહેરના મુખ્ય માર્ગ પર સ્થિત હોવાથી અહીં પહોંચવું પણ સરળ છે. પોરબંદરના જડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા હોવાથી આ સ્થાન ભક્તિનું એક વિશિષ્ટ કેન્દ્ર બન્યું છે. અહીં કાળ ભૈરવ, શીતળા માતા, ગાયત્રી માતા, હનુમાનજી, ગણપતિ અને શનિદેવના મંદિરો પણ આવેલા છે. ભક્તો જડેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ મંદિર પરિસરમાં આવેલા તમામ દેવી દેવતાઓના દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને ધન્યતા અનુભવે છે. આ કારણે મંદિર માત્ર એક શિવાલય નહીં, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાનું સંપૂર્ણ ધાર્મિક પરિસર તરીકે ઓળખાય છે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 2 શખ્સો વધુ એક વખત દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. ત્યારે પોલીસે આવાસમાંથી ઝડપાયેલા શખ્સ અહીં નિયમિત રીતે દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા પણ જોવા મળે છે. પોરબંદરની આવાસ યોજનાના 11 નંબરના બિલ્ડિંગમાં 16 નંબરના ફ્લેટમાં રહેતો હિતેશ ઉર્ફે ધોબી નરોત્તમભાઈ ગોહિલ વધુ એક વખત દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. એલસીબીએ બોખીરા આવાસ યોજનાની આંગણવાડી પાસેથી તેને દેશી દારૂ સાથે ઝડપી લીધો છે. તો અન્ય એક બનાવમાં માણેક ચોક શાક માર્કેટ પાસે રહેતો વિનસ મહેન્દ્ર ગોસલિયાને કીર્તિ મંદિર પોલીસે કસ્તુરબા ગાંધી રોડ પરથી શાક માર્કેટ સામેથી દેશી દારૂના જથ્થા સાથે વધુ એક વખત ઝડપી લીધો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. જેમાં રાણાવાવ પોલીસે અજમા પાર્ટનર્સ નજીકથી દેશી દારૂની આ ભઠ્ઠી ઝડપી લીધી હતી. જો કે આ દરોડા દરમિયાન ભઠ્ઠીનો આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. પોરબંદરના બરડા ડુંગરમાં વર્ષોથી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે અને પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વન વિભાગ આ ભઠ્ઠીઓને નાબૂદ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. જો કે પોલીસ સમયાંતરે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી કામગીરી કરી રહી છે. ત્યારે આવી જ એક વધુ દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. જેમાં રાણાવાવ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી અજમા પાર્ટનર્સ વિસ્તારથી 2 કિલોમીટર દૂર પાણીની જારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂ બનાવવાનો 800 લીટર જેટલો આથો તેમજ દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા. જો કે આ દરોડા દરમિયાન પણ ભઠ્ઠીનો આરોપી ભીમા અમરા કોડિયાર પોલીસને હાથ લાગ્યો ન હતો. ત્યારે પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના પારાવાડા ગામે એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે. જેમાં પોલીસે નવા કુંભારવાડા વિસ્તારમાંથી ભરત ઉર્ફે બુદ્ધો પ્રતાપ મોઢવાડિયા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે ટાંકણી પુલ પાસે જાહેર રોડ પરથી નરેશ કિશન પરમાર નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના નટવરસિંહ ક્લબ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે. જેમાં પોલીસે મારુતિનગરમાં રહેતા ભરત કાંતિલાલ રાઠોડ નામના શખ્સને લોહાણા મહાજનની વાડી પાસેથી વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રણાવાવ પોલીસ મથકમાં જમીન પચાવી પાડવા મામલે એક ફરિયાદ નોંધાઈ હતી. જે કેસનો આરોપી કારાપોલા ગર્જર પોલીસને હાથ લાગ્યો ન હતો. ત્યારે કામાણી ટાયર્સ પાસે રહેતા કારા નામના આ શખ્સને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મૃત્યુ પામેલા યુવાનોના પરિવારને મળી આર્થિક સહાય. મુરારી બાપુએ પરિવારો માટે આર્થિક સહાયની કરી જાહેરાત. પોરબંદરમાં જીઆઈડીસી રોડ બિસ્માર હોવાથી લોકોને મુશ્કેલી. રોડનું વહેલી તકે નવીનીકરણ કરવા સ્થાનિક વેપારીઓની માંગ. પોરબંદરના ખાપડ વિસ્તારમાં વીજપોલ ધરાશાય થતા અકસ્માત. જેસીબી વીજ લાઇન પર અડી જતા અકસ્માતમાં કારને નુકસાન. પોરબંદરમાં જડેશ્વર મંદિર આસ્થા, શ્રદ્ધા અને અધ્યાત્મનું કેન્દ્ર. ગુજરાત ન્યૂઝ પર મંદિરનો જુઓ ખાસ ધાર્મિક અહેવાલ. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.